તો જો ભાઈ અત્યારમાં છે ને શાકભાજી હું લઈને વહી આવીશું કેમ કે આજ છે ને બહાર પાર્ટી કરવા ગયા અમને ન લઈ ગયા એના ભાઈબંધો આરે એટલે મારે ને ધારાને તો હવે ઘરે રાંધીને ખાવું પડશે એટલા માટે શાકભાજી લઈ લીધું કા ધારા પપ્પા ક્યાં વયા ગયા તને મૂકીને ક્યાં વયા ગયા બોલીશ નહીં ને પપ્પા અરે કિટ્ટા કરી દેજે ઓ ધારાને ન લઈ ગયા બોલો મને તો ન લઈ ગયા પણ ધારાને ન લઈ ગયા ક્યાં રોવા મંડ ધારા રોવા મંડ તો ધારા કેમ રોવે રોવા મંડ પપ્પા જોવે છે જો રોવા મંડ તો દાલાને ન લઈ ગયા એના પપ્પા ન લઈ ગયા આપણા ઘરે કોઈક મહેમાન આવ્યો હોય એવું લાગે છે લે આ તો માહી બેન છે ધાર્મીને બે આવ્યા હું કેમ છે માહીને ધાર્મી સારું છે ને જો યાદ બે રવિવારની ઓલું કરવા કા શું લાવી જો સમોસા લાવી હો માહી તો આપણી હાટું જો ધારાને સમોસું ખાવાનું જ જો ધારા લઈ ગઈ જો હાલો તો આપણે સમોસા ખાઈ લેવી કા માહી સમોસું ખાઈ લ્યો તો તારા સમોસા ખાવા માંડીશ કા ધાર્મી તો ખાઈને આવી છે કા ને ખાઈને આવીને ધાર્મી એ જો ABCD ને ગાડીથી રમેશ કા આજે જો ત્રણે એવી ધમાચકડી કરશે ને હમણાં ઘડીક શાંતિથી બેઠશે કા માહી પછી હમણાં જો બધા રમે એ તો ચાલો વ્લોગમાં બન્યા રહેજો તો જો ગાઈસ છોકરીઓ માટે છે ને મેં મેગી બનાવી નાખી છે એ મેગી ખાવી છે મેગી બનાવીને અહીંયા ચણા આપણા બફાઈ ગયા છે ને એને વઘારવાના છે લસણ ફોલી નાખ્યું છે ને એને ખાંડી નાખ્યો ચલો કેમ માહી હા મેગી ખાવી ને જો નાના બાળકોને મેગી તો બહુ ભાવે ને એટલે એ લોકો હાટું મેગી બનાવવાની છે અને બીજા હું ચણા વઘારું છું કેમ માહી હા તને આવડે કઈ રાંધતા માહી નહીં મને ખાલી ગેસ જગાવતા આવડે છે ખાલી ગેસ જ જગાવતા આવડે મમ્મી આજે જ શીખડાવી તો બસ હવે શીખી જવાનું ધીમે ધીમે તો જો આપણી મેગી ને ચણા બંને રેડી છે હવે આ બધાને જમવા આપી દઈએ કેમ નહીં ખાઈ લેવું ને ભૂખ લાગી ને હવે અમારે તો જો આવું જોઈએ બપોરે કેમ કોયલ ઉડે મેના ઉડે ધાર્મી ઉડે તારું ઉડે ચકી ઉડે પછી હું ઉડે કોયલ ઉડે ફર કાગડો ઉડે ફર લ્યો પાલ્યો ગરમ મસાલ્યો છાસનું ટીપું સાના માના ચૂપ ઘોડિયા માલપ તારે પાદે अस्तर पिंजर खार कबूतर दरियो ढेल अस्तर पिंजर खार कबूतर दरियो ढेल अस्तर पिंजर खार कबूतर दरियो ढेल अस्तर पिंजर कोई नहीं ने माथा ऊपर खभा ऊपर कमर ऊपर कमर झुकाવો પાછા ઊંચા થઈ જાવ ઉભી થા દાર હાલો હવે કયું ગીત ગાવું છે કયું ગીત ગાવું હાલો પંખી બની ઉડી જઈએ પંખી બની ઉડી જઈએ ઓ હો હો ચાંદા મામાના દેશમાં ઓ હો હો ચાંદા મામાના દેશમાં નાની તેરી મોરनी को मोर ले गए बाकी तो पता काले चले गए नानी तेरी मोरनी को मोर ले गए बाकी तो पता काले चले गए अच्छी नानी प्यारी नानी रुस्सा रुस्सी छोड़ दे जल्दी से एक पैसा दे दे तू कंजूसी छोड़ दे नानी तेरी मोरनी को मोर ले गए बाकी तो पता काले चले गए તો હેલો ગાઈસ પહેલા તમે જોયું કે અમે કેવી મસ્તી કરીને હવે અત્યારે છે ને બધા ભૂખ્યા થયા ને એટલે ચા નાસ્તો કરીએ છીએ
ચા ને ગાંઠિયાનો નાસ્તો કરીશ. કા ધારા ધારા તો અમારે ભૂખી થઈને તો એક ઘૂંટડામાં આખો ગ્લાસ દૂધનો પી ગઈ. કા માહી? હા. જો અત્યારે પાછું બીજું આપ્યું ને તે પીવે છો. કા ધાર્મી? હા. ભૂખ લાગી ને રમી રમીને જો બેયને મહેંદી પાડી જો. બે કે મારે મહેંદી પાડીશ તો બેયને મેં મહેંદી પાડી દીધી. કા તો ચાલો હવે આપણે છે ને બહાર જવાનું છે તો વ્લોગમાં બન્યા રહેજો. આ બે દીકરીઓને છે ને આપણે બગીચે લઈ જશું એકાદા સારા. તો ચાલો વ્લોગમાં બન્યા રહેજો. તારે જોઈશ. તો જો કઈ સમય અત્યારે આવી ગયા છીએ શિશુ વિહાર બાળકોને લઈને રમવા માટે. કા કરી હિંચકા ને એવું ખૂબ સરસ છે ને. તો ચાલો તમને શિશુ વિહાર બતાવું. વ્લોગમાં બન્યા રહેજો. માહી ઉભા હિંચકા ખાય. હા જો આમાં તારાબેન હિંચકા ખાય છે. ખૂબ મજા આવે છે. કા માહી? માહી જો એક્સરસાઇઝ કરવા માંડી. કરતો માહી જો ખૂબ મજા આવે એવું છે. શિશુવાર ખૂબ મોટું પાર્ક છે. તમે એકવાર જરૂરથી આવજો. અને આગળ અમે હજી ઘણું ઝૂલતો પુલ ને એવું બધું છે તો હું તમને બતાવીશ. આ તો હજી સ્ટાર્ટિંગ જ છે. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. કેમ તારાબેન? અરે ઊંચી થા માહી. ધાર્મી જો ધારાબેન ઉચક નીચક કરે છે. કા ધારાબેન? ઈ ને ધાર્મી બે ધારું ઉચક નીચક કરે છે. જોજે જો અમારે ધારાબેન હિંચકા ખાય છે. હાય, તમારે પણ હિંચકા ખાવા હોય તો શિશુ વિહારમાં જાજો. તારું લકડી કી ગાડી. જો ઝૂલતો પુલ પણ છે અહીંયા. દીદી ગઈ જો ઝૂલતા પુલ. બધાએ રમી લીધું છે. હવે જઈએ છીએ. હવે ક્યાં જઈએ એ તો ખબર નહીં. કામ આમ ક્યાં જવું છે હવે? પૂજા માસીના ઘરે. પૂજા માસી ઘરે જવું છે. હવે જઈએ. કરણ માસા લઈ જાય તો જઈએ નકર ઘરે. તો હેલો ગાઈસ, અત્યારે છે ને સાંજ પડી ગઈ છે. 7 વાગ્યા છે ને મારા મમ્મીનો ફોન આવ્યો હતો કે એ લોકો બેસવા આવવાના છે. તો મેં કીધું એ આવે છે ને તો ઢોસો બનાવી નાખીએ. કેમ કે મારી મમ્મી કીધુંનો ઢોસો નહોતો ખાધો ને માટે દાળ બાફવા મૂકી છે. અને અહીંયા આંબલી પલાળી છે. તો હમણાં તમને ઢોસો કેમ બનાવું હું તમને બતાવીશ. વ્લોગમાં બન્યા રહેજો. અને આ વિડીયો છે ને બહુ લાંબો બનશે તો પ્લીઝ આખો જોજો. ઓકે તો જો બધા ઢોસો ખાય છે. કેવો બન્યો મમ્મી? પપ્પા કેવો બન્યો? હે પપ્પા તારા કેવું યમ યમ બન્યું? ડોકો લાવીશ. કેવો બન્યો કરણ? સારો બન્યો ને? તારાને પાણી આવી ગયું એવો બન્યો છે. જો હાલો જેને ઢોસો ખાવો હોય કોમેન્ટ કરજો. શરૂ કર્યો છે ને? હાલો ગાઈસ, હું જમવા બેઠી ગઈ છું. પેલા બધાને જમાડી દીધું. હવે હું બેઠી છું. તો હાલો જેને જમવું હોય એને ટાટા બાય બાય. તો અત્યારે પાછી અમે ભાવનગરમાં રવિવારની રાતની મોજ માણવા માટે બહાર નીકળી ગયા. થોડીક ઠંડી પડે છે. તો રવિવાર એટલે ભાવનગરીઓ માટે તો આમ જાણે બધા રાજા બની જતા હોય એવા માહોલ. ક્યાં તારા બેન?
હાય હા તો મિત્રો હું રાત્રે વિડીયોનો એન્ડ કરતા ભૂલી ગઈ હતી, તો અત્યારે વિડીયોનો એન્ડ કરું છું. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાય બાય.